એપ્રિલની શરૂઆતમાં જ રાજ્યમાં માવઠાના એંધાણ આંધી અને ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની છે આગાહી। 2 અને 3 એપ્રિલના રોજ રાજ્યમાં વરસાદની શક્યતા। 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યમાં આવશે માવઠું। રાજ્યમાં આજે અને આવતીકાલે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફની અસરથી પડી શકે છે વરસાદ। આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી। અનેક જગ્યા પર ગાજવીજ સાથે વરસાદ પડવાની છે આગાહી। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં થઈ શકે છે વરસાદ। આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ વરસાદની આગાહી। 2 એપ્રિલે ફરીવાર વરસાદ પડવાની શક્યતા। 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। આગામી સમયમાં 2 થી 3 ડિગ્રી ગગડી શકે છે તાપમાન। તાપમાનમાં ઘટાડો થતા 4 દિવસ ગરમીથી મળશે રાહત। પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। વહેલી સવારથી જ ચોમાસાની ઋતુ જેમ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા। વાતાવરણમાં ચોમાસાની ઋતુના આગમન જેવી સ્થિતિ। સતત બદલાતા વાતાવરણને લઈ ખેડૂતો ચિંતામાં। માવઠું થાય તો મહુડા, ફૂલ અને કેરીના પાકને અસર થશે। કચ્છમાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો છે। અબડાસાના મુખ્ય મથક નલિયામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા। અબડાસામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। હજુ 2 દિવસ સુધી આવું જ વાતાવરણ રહેવાની શક્યતાઓ। બનાસકાંઠામાં હવામાન વિભાગની આગાહી મુજબ અંબાજી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો। કાળા ડિબાંગ વાદળ સાથે વરસાદી માહોલ જામ્યો। કેટલીક જગ્યાઓએ ઝરમર વરસાદ પડ્યો। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ બન્યો। ગાંધીનગરના દહેગામમાં પશુપાલકો હવે લડી લેવાના મૂડમાં। દહેગામના કડજોદરા ગામે પશુપાલકોનું સંમેલન થયું, જેમાં પશુપાલકોએ પોતાની એક જ માંગણીને લઈને અડગ છે। ઉત્તમ ડેરીને બદલે મધુર ડેરીમાં દૂધ ભરવાની પશુપાલકોની માંગણી છે। ઉત્તમ ડેરીમાં ઓછો ભાવ હોવાથી પશુપાલકોને નુકસાન થતું હોવાનો કર્યો દાવો। દક્ષિણ ગુજરાતમાં સતત બદલાતું વાતાવરણ ખેડૂતો માટે ગંભીર ચિંતાનો વિષય બન્યું। ક્યારેક માવઠું તો ક્યારેક વાવાઝોડાને કારણે ખેડૂતો આર્થિક અને માનસિક રીતે હેરાન થયા। નવસારી જિલ્લામાં બાગાયતી પાક ઉગાડતા ખેડૂતોમાં ચિંતા વધી। કેરીના પાકમાં પહેલેથી જ ઉત્પાદન ઘટ્યું હતું। માવઠાએ વધુ નુકસાન કર્યું। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પણ વિકાસ કાર્યો। પીએમ મોદી કોબા ખાતે સમ્રાટ સંસ્કૃતિ સંગ્રહાલયનું કરશે ઉદ્ઘાટન। 95,000 સ્ક્વેર ફૂટમાં તૈયાર કરાયું મ્યુઝિયમ। TV9 પર મ્યુઝિયમના એક્સક્લુઝિવ દ્રશ્યો। વિવિધ વિષયોને આવરી લેતી મ્યુઝિયમમાં 7 ગેલેરી, 9મી સદીની પ્રતિકૃતિઓનો પણ મ્યુઝિયમમાં સમાવેશ। અંદાજે ₹115 કરોડના ખર્ચે તૈયાર કરાયું આ ભવ્ય મ્યુઝિયમ। બનાસકાંઠાના ભીલડીમાં બનાસ ડેરીનું પશુ સંવર્ધન કેન્દ્ર તૈયાર। આવતીકાલે વડાપ્રધાન મોદીના હસ્તે થશે લોકાર્પણ। બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર પશુપાલન ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે। 125 એકર વિસ્તારમાં 325 કરોડના ખર્ચે રિસર્ચ સેન્ટર તૈયાર। અતિ આધુનિક એમ્બ્રિયો પ્રોડક્શન લેબોરેટરી કાર્યરત। પશુઓની ઓલાદ સુધારી દૂધ ઉત્પાદન વધારી શકાશે। તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાના ખેડૂતોની વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત આવ્યો। આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે અંતર્ગત જિલ્લામાં 1600 કરોડથી વધુના વિકાસ કામોનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ-લોકાર્પણ। ઉકાઈ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાનું ઉદ્ઘાટન થતાં 136 જેટલા ગામોને સિંચાઈનો સીધો લાભ મળશે। સુરતમાં શ્રમિકોનું સ્થળાંતર રોકવા નવતર પ્રયોગ કરાયો। પાંડેસરા જીઆઈડીસીમાં શ્રમિકોને વિનામૂલ્યે અપાઈ રહ્યું છે ભોજન। અન્નપૂર્ણા રસોઈ દ્વારા વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા। દરરોજ 500 શ્રમિકોને અપાઈ રહ્યું છે વિનામૂલ્યે ભોજન। એલપીજીની અછતને લીધે લાકડા પર બનાવાઈ રહ્યું છે ભોજન। પહેલી એપ્રિલથી હાઈવે અને એક્સપ્રેસ વે પર મુસાફરી થશે મોંઘી। વડોદરા અમદાવાદ વે નેશનલ હાઈવે 47 અને 48 પર ટોલ ટેક્સમાં વધારો। ₹5 થી 20 સુધીનો ટોલ ટેક્સમાં વધારો થતાં મુસાફરી મોંઘી થશે। ટોલ પર હવે રોકડ નહીં પણ યુપીઆઈ કે ફાસ્ટેગથી જ થશે ચૂકવણી। દેશભરના મહત્વના માર્ગો પર મુસાફરી કરવી હવે થશે મોંઘી। 3 થી 5% વધારો થતાં વાહન ચાલકો પર વધશે ભાર। આણંદના ગંભીરા બ્રિજ 1 એપ્રિલથી થઈ જશે શરૂ। એક ભાગ તૂટી પડ્યા બાદ કરાયો હતો બ્રિજ બંધ।
લાંબા સમયથી બંધ બ્રિજ પર 1 એપ્રિલથી ટ્રાયલ રન થશે. પ્રારંભિક તબક્કે 2 વ્હીલર અને પગપાળા અવરજવર માટે અપાશે મંજૂરી. 4 વ્હીલર અને ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ. વધુ વાહનો ભેગા ન થાય તે માટે બ્રિજના છેડા પર કરાશે ટ્રાફિક નિયંત્રણ. ઈરાન ઇઝરાયલ યુદ્ધથી ગુજરાતના પ્લાસ્ટિક ઉદ્યોગને અસર. કાચો માલ અને પ્લાસ્ટિકના દાણાના ભાવમાં 50 થી 70% થયો વધારો. યુદ્ધને કારણે પ્લાસ્ટિક ઉત્પાદનની સપ્લાય ચેઇન તૂટી. કાચા માલની ઉત્પાદકતા અનિયમિતતા બનતા ઉત્પાદન પર તેની અસર થઈ છે. કાચા માલની આયાત ડ્યુટીમાં ઘટાડો થાય તેવી પ્લાસ્ટિક ઉદ્યોગકારોની માંગણી. જીએસટી પણ 18%ને બદલે 5% કરવા અપીલ. રાજકોટના જસદણમાં વોર્ડ નંબર 1માં ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠ્યા. રોડ બનાવ્યા વિના જ 3,80,000 રૂપિયાના બિલની થઈ ચૂકવણી. સોસાયટીમાં 7 વર્ષ અગાઉ 140 મીટર રોડ બનાવવાનો હતો. રોડ બનાવ્યા વિના બિલ ચૂકવાઈ જતા સ્થાનિકોમાં રોષ. રીસર્ફેસિંગનું કામ બતાવીને બિલ પાસ થયું હોવાનો આક્ષેપ. ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ. ગાંધીનગરના કલોલમાં સર્જાયો ભારે ટ્રાફિક જામ. અમદાવાદ મહેસાણા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ. સઈઝ બ્રિજ પર સમારકામ ચાલતું હોવાથી લોકો પરેશાન. GRICL દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ વગર કામ ચાલુ કરાતા લોકોમાં રોષ. સર્વિસ રોડના ગરનાળા પાસે મોટા વાહનોને લીધે અકસ્માતની ભીતિ. વાહન ચાલકો લાંબો સમય સુધી ટ્રાફિકમાં અટવાતા હાલાકી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અંતિમ મતદાર યાદી 1 એપ્રિલે પ્રસિદ્ધ થશે. મતદાર યાદી જાહેર થયા બાદ ચૂંટણીની થશે જાહેરાત. 1 એપ્રિલે સાંજે અથવા તો 2 એપ્રિલે ચૂંટણીની થશે સત્તાવાર જાહેરાત. 15 મનપા, 84 નપા, 34 જિલ્લા પંચાયતની થશે ચૂંટણી. 260 તાલુકા પંચાયત માટે યોજાશે ચૂંટણી. તો ઉમરેઠ વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી માટે ભાજપ ઉમેદવારનું નામ કર્યું જાહેર. ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ. ગોવિંદ પરમારનું મૃત્યુ થતાં બેઠક પડી છે ખાલી. 23 એપ્રિલે થવાનું છે મતદાન. 6 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરી શકાશે. 4 મેના રોજ જાહેર થશે પરિણામ. વિધાનસભાની ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ. કોંગ્રેસે સંભવિત ઉમેદવારોની યાદી હાઈકમાન્ડને મોકલી. ભૃગુરાજ ચૌહાણ અને કોકિલા ચાવડા મુજબ દાવેદાર, મજબૂત દાવેદાર. 5 થી વધારે લોકોએ ઉમરેઠ પેટા ચૂંટણી માટે કરી છે દાવેદારી. 6 એપ્રિલ ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ. 9 એપ્રિલ ફોર્મ પરત લેવાનો અંતિમ દિવસ. 23 એપ્રિલે મતદાન અને 4 મેના રોજ પરિણામ જાહેર થશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસે ભાજપના પાપની પોથી જાહેર કરી. પુસ્તિકા જાહેર કરી ભાજપ પર 20 વર્ષમાં 20 ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. વરસાદી પાણી ભરાવાથી લઈને ટ્રાફિક જામની સમસ્યાઓનો પુસ્તિકામાં ઉલ્લેખ. કહ્યું દર વર્ષે રસ્તા વરસાદી પાણીથી બને છે સ્વિમિંગ પુલ. અમદાવાદને શાંઘાઈ બનાવવાના વાયદા જુમલા નીકળ્યા. રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં. કોંગ્રેસે ભાજપનું તહોમતનામું જાહેર કર્યું. ભ્રષ્ટાચારને લઈને ભાજપ પર આકરા પ્રહાર. TRP આગકાંડ અને ગેરકાયદે બાંધકામનો મુદ્દો ઉપાડ્યો. રાજકોટમાં ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. નેતાઓએ કરેલા ગેરકાયદે બાંધકામ અંગે લગાવ્યો આરોપ. કોંગ્રેસે આરોપનામાથી ઘેર્યા બાદ ભાજપનો પલટવાર. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસને ગણાવ્યો ભ્રષ્ટાચારનો ભોરિંગ. કહ્યું 30 વર્ષથી સત્તા માટે તરફડતી કોંગ્રેસ ખોટો આક્ષેપ લગાવે છે. ભાજપના શાસનમાં વિકાસના કામો થયા છે. કોંગ્રેસ અલગ અલગ નેતૃત્વમાં વિખેરાઈ ગઈ છે. કોંગ્રેસના ધારાસભ્યો અંદરોઅંદર લડી રહ્યા છે. રાજકોટની ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર પર કોંગ્રેસે કર્યા ગંભીર આક્ષેપ. ચીફ ઓફિસર અશ્વિન વ્યાસના પત્નીએ 40 લાખની જમીન ખરીદી હોવાનો દાવો. ભાજપના પૂર્વ પદાધિકારીઓ સાથે મળીને જમીન ખરીદી હોવાનો કોંગ્રેસનો આરોપ. સમગ્ર મામલે કોંગ્રેસે તપાસ કરવાની કરી માંગણી. મહેસાણાના કડીમાં RSSના વિરાટ હિન્દુ સંમેલનમાં બાલકનાથજી બાપુનું નિવેદન. આપણને આપણા પરિવાર અને રાષ્ટ્રની ચિંતા નથી. આજે સમય ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે. પરંપરાનું રક્ષણ નહીં કરીએ તો પાછળ છૂટી જઈશું. પરિવાર, ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટે જાગૃત થવા હાકલ કરી. જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી સૌને એક થવાની અપીલ કરી. હવે પેટ્રોલ પંપ પર કેરોસીન મળશે. યુદ્ધની સ્થિતિ અને ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે કર્યો છે મોટો નિર્ણય.
કેરોસીન વિતરણના નિયમો હળવા કર્યા છે. હવે દરેક જિલ્લામાં 2 પેટ્રોલ પંપો કેરોસીનનું વિતરણ કરવામાં આવશે. સાથે દરેક પેટ્રોલ પંપ 5000 લીટર સુધી કેરોસીનનો સ્ટોક રાખી શકશે.